મથુરા અનેક મહાત્મ્યનું ગાવામાં આવ્યું છે મથુરા મંડળનું. ઘણા ઘણા પુરાણોમાં આખા વ્રજમંડલને મથુરા મંડળ કહ્યું છે. ગર્ગ સંહિતા આદિમાં પણ ગઈકાલે જે મેં વાત કરી, પ્રભુના પ્રપૌત્ર વજ્રનામ, એમણે આ મથુરાના રાજા થયા અને ત્યારે આખો નિર્જન વિસ્તાર 84 કોષનો હતો. પરીક્ષિત મહારાજ મળ્યા અને સાંડિલ્ય મુનિની પ્રેરણાથી આખું વ્રજ વસાવ્યું. કહેવાય છે કે આ મથુરા નગરી જે મધુ નામનો દૈત્ય હતો એનો પુત્ર લવણ, એણે જ્યારે ભગવાન રામને યુદ્ધ માટે પોકાર્યા, લલકાર્યા, ત્યારે ભગવાન રામે પોતાના નાના ભાઈ શત્રુઘ્નને ત્યાં લડવા માટે મોકલ્યા અને શત્રુઘ્નએ આ લવણનો વધ કરી અને મથુરા મંડળ સ્વયં શત્રુઘ્ન દ્વારા વસાવેલું છે એમ પ્રાચીન ઇતિહાસ અને પુરાણો કહે છે. મથુરા શબ્દના અનેક અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા. બહુ વિસ્તારથી દરેકની બહુ ચર્ચા નહીં થઈ શકે. આપણે આખું 84 કોષ પરિક્રમાની ગાથા ગાવાની છે. પણ મથન, જે ભક્તિ અને આત્મચિંતનનું જ્યાં મંથન થાય એ મથુરા છે. મથુરા મંડળ સપ્તપુરીઓ આપણે ત્યાં કહેવામાં આવી છે. એ સપ્તપુરીઓમાંનું એક પુરી એ મથુરા મંડળ છે કે જ્યાં નિવાસ કરવા માત્રથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત બની જાય. આપણે ત્યાં પાપ મુક્તિના અનેક ઉપાયો છે. એક વસ્તુ સમજી લો, શાસ્ત્રોએ માણસ મરી જાય, એને કાંઈ પુણ્ય કાર્યો ન કર્યા હોય છતાં એનો મોક્ષ થઈ શકે એવા ઉપાય શાસ્ત્રોમાં છે. આપણે ત્યાં અનેકવિધ પ્રકારની વિધિઓ છે કે કોઈનું સદગત થયા પછી આ કરો એનો મોક્ષ થાય, પ્રયાગમાં ગયામાં વિધિ કરો એનો મોક્ષ થાય, ભાગવત કથા કરો એનો મોક્ષ થાય. પણ એક વસ્તુ યાદ રાખો, તમે દુનિયામાં નહીં હો છતાં તમારી મુક્તિ કરવાના ઉપાયો તમારા વંશજો કરી શકશે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડશે. મુક્તિ તો એવી સહજ છે કે આપણા ગયા પછી આપણે કાંઈ ન કર્યું હોય તો બીજાએ આપણી કરાવી શકે, પણ ભક્તિનો આનંદ તો જાતે જ લઈને જવાનો. અને વ્રજની ભૂમિ એ મુક્તિની ભૂમિ નથી. વ્રજની ભૂમિ એ ભક્તિની ભૂમિ છે, प्रेमनी भूमि से. वहां निवास करके आपको मोक्ष नहीं मिले. और मोक्ष वाले बहुत ब्रज में आते ही नहीं. वो जाते हैं हरिद्वार के, ऋषिकेश के, बद्रीनाथ. मोक्ष वाले होते हैं जल्दी ब्रज में नहीं आते. ब्रज में तो कृष्ण को प्रेम करने वाले आते हैं, प्रेम ढूंढने वाले आते हैं, प्रेम पाने वाले आते हैं. क्योंकि गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो वश उर्धरि श्याम भुजा. ये गोपियों की भूमि है. और इसीलिए लोग भले जता હોય, લોકો બ્રજમાં જાય તો બધા એમ વિચાર કરે કે ભગવાન ક્યારે દેખાય, ભગવાન ક્યારે. હું જ્યારે પણ બ્રજમાં જાઉં તો મારી ભાવના એવી હોય કે મને એકાદ ગોપીના દર્શન થઈ જાય તો કેવો આનંદ આવે. क्योंकि गोपियों की कृपा जो आप पर हुई तो कृष्ण आपसे दूर नहीं है. बस उन गोपियों के भाव को, क्योंकि उद्धव जी भी जब ब्रज में गए मथुरा से, भगवान 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 करते करते गए, पर जब वापस लौटे तो वंदे नंद वजस्त्रीणाम पादरेणुम अभिक्षसह यासाम हरि कथोद गीतम पुनाति भुवनत्रयम्. भगवान का नाम जपते जपते गए और आए, लौटे तब गोपियों का नाम जपते जपते लौटे. ભગવાન કૃપા કરે ને ત્યારે ગોપીઓમાં અહોભાવ તમને જાગે. અને પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. અમારા પૂરા સંપ્રદાય, हमारा पूरा पुष्टि मार्ग एक सीधे सादे शब्दों में समझाऊं तो बस गोपियों के प्रेम को समझ लो तो पुष्टि मार्ग अपने आप समझ में आ जाएगा. कोई ग्रंथ पढ़ने की आवश्यकता नहीं रहेगी. जीवनना दरेक પ્રશ્નો સમયે, દરેક મૂંઝવણ સમયે બસ એટલું વૈષ્ણવે વિચારવાનું કે આવો સંજોગ કોઈ ગોપી સાથે થયો હોય તો આ ગોપી શું કરે, એ ગોપી શું વિચારે. બસ આટલો વિચાર જો મનમાં આવી ગયો તો સમજી લેજો તમે પુષ્ટિ માર્ગને સમજી ગયા, તમે પુષ્ટિ માર્ગની ફિલોસોફી समझी गए. गोपियों को आगे रखकर चले महाजनों ये न गतस्य पंथा वही पंथ है. इसलिए महाप्रभु जी ने कहा गोपिकाणाम गुरुर प्रोक्ता.
हमारे गुरु कौन है? तो कि गोपी जन। गोपी जिस प्रकार से अपने संसार में रही, बस उसी प्रकार से हमको रहना, यही वैष्णव धर्म है। तो आ मथुरा नगरी शत्रुघ्न द्वारा વસાવવામાં આવી સપ્તપુરીઓમાંની એક પુરી છે। લવણ દ્વારના ઉદ્ધાર કરી, એનો વધ કરી અને આ મથુરાના મંડળનું સ્થાપન થયું। વજ્રનાભજી સ્વયં રાજા થયા છે। અહીંયા મથુરાથી યાત્રાનો પ્રારંભ થાય। સૌથી પહેલા બધા જ યાત્રા કરતી સમયે વિશ્રામ ઘાટે નિયમ લેવા ભેગા થાય। યમુનાજી હાથમાં લઈ આપણા જે પુરોહિત હોય, તીર્થ પુરોહિત, નિયમ લેવડાવે। ગઈકાલે નિયમોની પણ આપણે ચર્ચા કરી કે ભૂમિમાં શયન કરવું, એક ટાઈમ ભોજન કરવું, દાઢી વાળ આદિ ન કાપવા, સત્ય બોલવું, મધુર બોલવું, ખુલ્લા પગેથી ચાલવું, અનેક પ્રકારના વ્રજયાત્રાના જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે। અને આ પ્રકાર એક વ્રજવાસી બની અને વ્રજની યાત્રાનો પ્રારંભ કરીએ। આવ સૌથી પહેલા વિશ્રામ ઘાટે ઉપસ્થિત થઈ। આનું નામ છે વિશ્રામ ઘાટ। એમ પણ આપણા બધાનો અનુભવ એ છે, સંસારથી થાકેલો જે પણ ભક્ત વ્રજમાં જઈને વિશ્રામ ઘાટે બેસે એના મનને વિશ્રામ મળે છે, પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય છે। વિશ્રામ ઘાટ નામ અનેક કારણો એને આપવામાં આવ્યા। એક કારણ વિશ્રામ ઘાટ એવું નામ કેમ પડ્યું, તો એક કારણ એ બતાવ્યું કે જ્યારે સ્વયં શ્રી યમુનાજી भूतल पर पधार्या। नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई। श्री यमुना जी भगवान के हृदय प्रदेश से पधार करके कलिंद गिरि मस्तके पतद मंद पूरो ज्वला, कलिंद गिरिना मस्तक पर पधारी અને ત્યાંથી વ્રજ તરફ જ્યારે પ્રયાણ કર્યું અને કલિંદ ગિરી મસ્તકથી પધારતા પધારતા વ્રજમાં પ્રવેશ કર્યો, તો આ વિશ્રામ ઘાટ એમનો પ્રવેશ દ્વાર છે। એટલે પ્રવેશ દ્વાર પર આવી અને યમુનાજીએ વિશ્રામ કર્યો છે અને યમુનાજીએ અહીંયા વિશ્રામ કર્યો એટલે આ સ્થાનનું નામ પડ્યું વિશ્રામ ઘાટ। કારણ કે માનો નવ દુલ્હની આઈ ગવને, પિતા એ કલિંદ પર્વતને ત્યાંથી પધાર્યા અને એક નવ વધુને જેમ પતિને ત્યાં જવાની ઉત્કંઠાને આનંદ અને કુતૂહલતા હોય એવી કુતૂહલતા અને ઉત્કંઠા સાથે શ્રી યમુનાજી વેગથી પધાર્યા, પણ વિશ્રામ ઘાટે આવીને શાંત થઈ ગયા। ત્યાં આવીને શ્રી યમુનાજીએ વિશ્રામ કરે છે એટલે આનું નામ વિશ્રામ ઘાટ। બીજું એક કારણ એ બતાવવામાં આવ્યું કે જ્યારે કંસે ધનુર્યજ્ઞ કર્યો, દાઉજી અને કૃષ્ણને આમંત્રિત કર્યા હતું કે એમને અહીંયા બોલાવીને મારી દઉં, અને સ્વયં પ્રભુ પધાર્યા છે મથુરા। રંગ મંડપમાં આખી મથુરાવાસીઓ ગોઠવાયા છે। મલ્લા નામ સનેનુ નામ વરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન, ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ। જેને જેવો ભાવ હતો એવા કૃષ્ણ દેખાયા। છલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધાને નાશ કરી, બધાનો ઉદ્ધાર કરી અને ભગવાને પકડ્યો કંસને। જ્યાં મારવા જાય ભયથી જ કંસ મૃત્યુ પામ્યો અને કંસનો વધ કરી પ્રભુ શ્રમિત થયા છે અને એ સમયે વધ કરી ભગવાન અને દાઉજી આ ઘાટ પર આવીને એમને વિશ્રામ કર્યો, એટલા માટે ત્યારથી એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ। અનેક કથાઓ છે, અનેક કારણો આપવામાં આવ્યા છે, અનેક માન્યતાઓ છે। મેં ગઈકાલે જ કહ્યું, ધર્મશાળા ભક્તિ માર્ગમાં કેવલ સિદ્ધાંતો જ નહીં પણ પરંપરા, માન્યતા, શ્રદ્ધા, ભાવના આ બધાની મહત્તા છે। આ દરેકની મહત્તા માની અને પછી ભક્તિ થતી હોય છે। દરેક વસ્તુ તમે ચોપડીમાં ક્યાં લખી છે એ ગોતવા જશો તો ભક્તિનો આનંદ નહીં લઈ શકો। ત્યાં ક્યાંક કેટલીક પરંપરાઓને આદર અપાતો હોય છે, ક્યાંક કેટલીક ભાવનાઓને આદર અપાવતો હોય છે અને ત્યારે આ ભક્તિ માર્ગ ગતિ કરતો હોય છે। તો એક વિશ્રામ કહ્યું કે જ્યારે સ્વયં ઠાકોરજી ત્યાં વિશ્રામ કર્યો। ત્રીજું એક કારણ એ આપવામાં આવ્યું, યા એક ભાવના એ બતાવવામાં આવી કે અહીંયા વિશ્રામ ઘાટ કેમ, તો કહ્યું કે આ એ સ્થળ છે કારણ કે વિશ્રામ ઘાટ પણ શ્રી સ્વામીજીની કુંજ છે, એવી ભાવાત્મક લીલાઓ માનવામાં આવી છે।
અને એવો પ્રસંગ જે પ્રસિદ્ધ છે યમુનાજીની સ્વરૂપ માટે કે જ્યારે એકવાર ઠાકોરજી અને સ્વામીજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા ઠાકોરજી અને સ્વામીજી નક્કી કર્યું કે આપણે રાસ કરતા પહેલા માન લીલા કરી. માન ધરવું એટલે રિસાવવું અને મનાવવું. ઠાકોરજીએ કહ્યું ઠીક છે, પહેલા આપ માન ધારણ કરો સ્વામીજી, હું આપને મનાવું, અને પછી હું માન ધારણ કરું અને આપ મને મનાવો. નક્કી કરવામાં આવ્યું. સ્વામીજીને તો તુરંત ઠાકોરજી મનાવી લીધા, પણ હવે માન ધરવાનો વારો આવ્યો ઠાકોરજીનો. અને પ્રભુ તો એવા રિસાયા કે સ્વામીજી મનાવીને થાક્યા, પણ ઠાકોરજીનું માન દૂર થતું જ નથી. અનેકવિધ ઉપાયો કર્યા સ્વામીજી, પણ કેમે કરીને ઠાકોરજી માનતા નથી. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા, કહ્યું કે કેમે કરીને ઠાકોરજીને મનાવો તો રાસ શરૂ થાય. કારણ કે માન દૂર થાય જ નહીં તો રાસ થાય કેમ? બધાએ કોશિશ કરી પણ કોઈથી ન માન્યા. અને ત્યારે બધા જ ગોપીજનોએ ભેગા મળીને સ્વામીજીને કહ્યું, ઠાકોરજીને મનાવવા હશે ને તો હે સ્વામીજી આપ યમુનાજીને વિનંતી કરો. અને યમુનાજી જરૂર ઠાકોરજીને મનાવશે. અને જ્યારે યમુનાજીને વિનંતી કરી ત્યારે યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા, કારણ કે રાસમાં પ્રભુના વસ્ત્ર શૃંગાર છે મુકુટ કાચનીના શૃંગાર ઠાકોરજી ધરે. મસ્તક પર મુકુટ અને શ્રીઅંગમાં કાચની, આ રાસના શૃંગાર છે. અને ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા એવા જ વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા. કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? ગુણધર્મ શ્રી કૃષ્ણ કે યમુનાજીનું મુખારવિંદ આબેહૂબ ઠાકોરજી જેવું છે. યમુનાજીના શ્રીઅંગનો રંગ આબેહૂબ ઠાકોરજી જેવો છે. શ્રી યમુનાજીના શ્રીઅંગની શોભા આબેહૂબ ઠાકોરજી જેવી છે. અને જ્યારે ઠાકોરજી જેવા વસ્ત્રો પણ ધરી લીધા, હવે તો કોઈ ભેદ ન જાણી શકે કે આમાં યમુનાજી કોણ ને ઠાકોરજી કોણ. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પધાર્યા ઠાકોરજી પાસે. અને ઠાકોરજી બિરાજ્યા હતા આ સ્વામીજીની કુંજમાં. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ સ્વામી યમુનાજી ઉભા રહી ગયા, ઠાડા રહી ગયા. ઠાકોરજી ચોંકી ગયા કે અરે આ નિત્ય લીલાના રાસમાં આ બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ચોંક્યા અને ખ્યાલ આવ્યો આ તો યમુનાજી છે. તુરંત ઠાકોરજી હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થયું. સ્વામીજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજી અને ઠાકોરજીએ ખૂબ આશીર્વાદ આપી યમુનાજીને કહ્યું, હે યમુનાજી આપ આ વસ્ત્ર શૃંગારમાં બહુ સુંદર લાગો છો. હવે જ્યારે પણ આપ રાસમાં પધારો તો આ જ વસ્ત્ર ધારણ કરીને પધારજો. અને ત્યારથી શ્રી યમુનાજી આ મુકુટ કાચીનો શૃંગાર ધરે છે. પણ યમુનાજી પણ જ્યારે ઠાકોરજીની શોભા જોઈ, એમના હાથમાં માળા એમને એમ રહી ગઈ. અરે ઠાકોરજીના સ્વરૂપને જોઈને ચકિત થઈ ગયા. તો આ લીલા એમ કહેવાય છે કે આ વિશ્રામ ઘાટના સ્વામીજીની કુંજમાં થઈ ગઈ.